નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જાફરાબાદના ભટવદર ગામના યુવકના મૃતદેહનો મામલો। ગીર સોમનાથના સૂત્રાપાડા પોલીસના ગુનામાં આરોપીનું થયું હતું મોત। જાફરાબાદના ભટવદર સ્થાનિકો અને કોળી સમાજના અગ્રણીઓ પહોંચ્યા નાગેશ્રી પોલીસ મથકે। નાગેશ્રી પોલીસ સ્ટેશનનો ટોળાએ કર્યો ઘેરાવ। કોળી સમાજના મહિલાઓ સહિતના ટોળા પહોંચ્યા પોલીસ મથકે। મૃતક યુવાનને માર મારનાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી। કોળી સમાજમાં રોષની લાગણીઓ ફેલાઈ। કરસન પરમાર, કલમ યુદ્ધ સમાચાર, જાફરાબાદ। ભાઈ શું ઘટના હતી ને શું માંગ છે તમારી? ઘટનામાં એવું છે કે 3 મહિના પહેલાં જે નરેશભાઈ અત્યારે ગુજરી ગયા છે એના હાળા કોઈ છોકરીને લઈને આવ્યા હતા સુરત એના રૂમે। એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એના હાળા નીકળી ગયા, ભાગી ગયા। પોલીસ એને હાળાના ઉપર એક્શન નહીં લેવાને બદલે નરેશભાઈ જે આરટીઆઈ માંગી પોલીસની સામે, એમાં પોલીસને કિનાખોરી રાખી એના નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો અને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઓફ થઈ ગયા તો ગુરુવારે એમનું કાર્ય જ હતું। બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી શું થયું કાંઈ એમને ખબર નથી। અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ પણ પછી જે કાંઈ થયું અમને કાંઈ ખબર નથી અને આજની તારીખ સુધી ડેડ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા તૈયાર નથી। શું કામ કે મારા માણસને જીવતો લઈ ગયા, એમનો કોઈ એવો ગુનો હતો નહીં। એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ, મને શું કારણે લાવ્યા પછી। અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને અમે લાવીશું। બસ આ ન્યાય મળે એ જ અમારી માંગણી, બીજું કાંઈ। જય જય કોળી સમાજ।